વિક્રમ સંવત 2079 આસો સુદ આઠમ આઠમું નોરતું તારીખ 22/10/2023 અને રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં સ્ટેજ કુટીરે બિરાજમાન વાલા વાલા રાજાધીરાજ નાના મહારાજ, વાલા ટપુ મહારાજ, સર્વે પ્રભુના પ્યારા પરમહંસો, પરમહંસને હૃદય સમા વાલા બધા આબાલ વૃદ્ધ ભાઈઓ ભાઈઓ, તમામ ભક્તજનો, આવો નજીક થઈએ. રવિ સભા આવો નજીક થઈએ. ભાગ 32 મફત ખરીદી. મફત ખરીદી લ્યો બોલો. આ દિવાળી ઉપર બધાને ખરીદી કરવાની હોય ને, એમાં મફત ખરીદી. હમણાં તમને સમજાઈ જશે કે આ વળી શું ટોપિક આવ્યો, મફત ખરીદી. એક વાત બધા હરિભક્તો ધ્યાનમાં લે, પ્લીઝ ખોટા ખર્ચા ના કરો, પ્લીઝ. ખોટા પૈસા બગાડવામાં, મોજ શોખમાં, પહેરવામાં, હરવા ફરવામાં, ખોટું ખાઈ પીને તબિયત બગાડવામાં, ખોટો દેખાડો મારવામાં, ડેંડાટ કરવામાં, તમારી પવિત્ર પરસેવાથી કમાયેલી લક્ષ્મીને ઉડાડોમાં. પ્લીઝ. બહુ હાઈ લેવલનું જીવન આપણે જીવીને શું કામ છે? આપણે તો ભગવાનના ધામમાં જવું છે. આ જરૂર હોય એ વસ્તુ લ્યો, ખરીદ્યો, રાખો, એમાં પૈસા નાખો, ક્યાં વાંધો છે? પણ કાંઈ જરૂર એવી હોય નહીં. ખાલી દેખાડો મારવા ને સૌથી હારા ને ડાયા દેખાવા, રૂપિયાવાળા દેખાવા, રૂપાળા દેખાવા, ડેંડાટ મારવા, ખોટા પૈસા બગાડોમાં. પ્લીઝ. કરકસર એ કંજુસાઈ નથી, અને ઉડાવપણું એ ઉદારતા નથી. સમજવું જોઈએ ને. કરકસર કરીએ એ લોભિયાપણું નથી, એ કંજુસાઈ નથી. એ ભલા માણસ તમે ક્યાં આમ કરો? કોઈ સમજણો ઘરમાં કુટુંબમાં ડાયો સભ્ય હોય એ થોડું વ્યવહારિક આવું ધ્યાન રાખે, ખોટા ખર્ચા કરતા આપણને જરાક રોકે એટલે આપણે તરત કહી દઈએ તમે બહુ કંજૂસ, તાર તું બહુ ઉડાવ છો, એમાં કાંઈ ફેર નથી. ઉડાવપણું એ શું ઉદારતા છે? ઇલકા બાપા જેવું છે. દુનિયાનો મહા મોટો સૌથી શ્રેષ્ઠ ધનવાન વ્યક્તિ ઓરેન બફેટ, એક જમાનાનો બહુ ઝાઝો રૂપિયાવાળો, એણે એવું કહ્યું, ઇફ યુ બાય થિંગ્સ યુ ડુ નોટ નીડ, soon you will have to sell things you need. અર્થાત જેની જરૂર નથી તેવી વસ્તુ તમે ખરીદો છો તો નજીકના ભવિષ્યમાં તમારે જેની જરૂર છે તેવી વસ્તુ વેચવી પડશે. જબ્બર ડાયલોગ માર્યો. હકીકત છે. ઘણાને આ અનુભવ છે ને ઘણા હવે અનુભવ કરશે પછી સમજશે. ઘણા આ બીજાના જીવનમાં જોયું છે, પોતાના જીવનમાં પણ અનુભવ્યું છે અને સમજીને હરખી રીતે જીવતા થઈ ગયા છે. અને ઘણાને તો અક્કલનો છાંટો જ નથી. શું આપણે કહેવું? શું એને કહેવું? ઘણાને વ્યવહાર કરતા આવડતું નથી, પૈસાનું મેનેજમેન્ટ કરતા આવડતું નથી, કેટલાકને પૈસા રળતા આવડતું નથી, ધંધો કરતા આવડતું નથી, અને કેટલાકને કમાતા આવડે છે પણ કેમ પૈસા વાપરવા એની ભાન નથી. આવા લોચા છે. આવા જે હોય એણે કોક ડાયા
હોશિયાર, પીઢ, હિતકારી સત્સંગી હોય ને એની સલાહ લઈને જીવવું. એ કે એમ કરવું. પોતાને ખબર પડે નહીં, ખબર પડતી હોય એનું માને નહીં, એ દુઃખી થાય ને થાય. એક હુતાહુતીની વાર્તા મારે તમને સંભળાવવી છે. કદાચ તમારી પણ હોઈ શકે. બેઠે બેઠી એક્ઝેક્ટલી ફિટ થતી પણ હોઈ શકે, અથવા 25% ફિટ થતી હોય, 10%, 15%, 50%. પણ કોની વાર્તા છે? એક હતો હૂતો ને એક હતી હૂતી. આજે ઘરમાં પ્રવેશતા જ મલયે વાતાવરણમાં પ્રસન્નતાનો અહેસાસ કર્યો. મલય એટલે હૂતો. એને ઘરમાં પ્રવેશતા આમ કાંઈક આમ અજીબ જેવું લાગ્યું. શું? તો તેની કલ્પના કરે એ પહેલા જ ખુશાલ શ્રીમતી રિયાદેવી એમણે મસાલાવાળી સરસ મજાની ચાનો કપ ધર્યો. હા, હૂતીએ ચાનો કપ ખુશાલ થઈને ધર્યો. મલય, શું વાત છે આજે? એમ બોલ્યો. શું વાત છે આજે? ત્યાં તો વળી નવા ડિનર સેટમાં ગરમ ભજીયા હાજર થયા. નવા ડિનર સેટમાં. હવે મલય ગભરાયો. નક્કી આજે કાંઈક નવા જૂની લાગે છે. બીજી બાજુ હૂતી ખુશાલ થઈને વાત કરવા માંડી. સાંભળો, આમ અધીરી બહુ હતી વાત કરવામાં. પણ હવે મલયથી જ ન રહેવાનું સાહેબ. હું તો હિંમત કરીને બોલી નાખ્યું. હું આ નવો ડિનર સેટ વળી ક્યાંથી આવ્યો? લે, અરે એ જ તો વાત છે ને. છે ને સરસ. અને એ પણ હાવ મફતમાં. કોણ બોલ્યું? હૂતી. હાવ મફતમાં. મફત કેમ? કોઈ કાકા મામાએ આપ્યો છે કે શું? કેમ કોઈ આપે તો જ મફત આવે? હૂતીએ ધારદાર પ્રશ્ન કરી નાખ્યો. તાર બીજી કેવી રીતે મફત આવે? આવે. તમને એની કલ્પના ના આવે. મલય તો બિચારો મૌન જ રહ્યો. ત્યારે એના શ્રીમતી બોલ્યા, અરે આ દિવાળીના સેલમાં 3 સાડી લ્યો એટલે ડિનર સેટ હાવ મફત. આમય જુઓ ને, દિવાળી ઉપર મારે 2 સાડી તો લેવાની જ હતી. તમે આ કોક ના કહો, લેવાની જ હતી. પણ ડિનર સેટ મફત મળતો હોવાથી 3 લીધી. શું ખોટ થઈ? ડિનર સેટ મફત મળ્યો ને. પતિદેવ હાવ મૌન થઈ ગયા. મોઢું બંધ, કાન ખુલ્લા. અને હૂતી કાનમાં રેડે રાખે છે. હા, ત્યાં તો હૂતી ઉત્સાહથી બોલી, અરે આજનો દિવસ તો બહુ સરસ નીકળ્યો. ઓટોમેટિક સરસ નીકળ્યો. આમે આજે છાપામાં મારા ભવિષ્યમાં લખ્યું હતું કે આજે તમને ફાયદો થશે. તે થયો જ. પાછી છાપું વાંચે જ્યોતિષના માલિકો હોય ને, આ કર્ક રાશિમાં આજ તમને ફાયદો થશે. આને સેટ થઈ ગયેલું. હા, જો આ બ્લેન્ડર પણ હાવ મફત આવ્યું. મફત, હા મફત. આજ તો હું કઈ ખોટા ખર્ચા કરું એમ છું? હા, ખોટા ખર્ચા હું ન કરું હો. આ તો નવું મિક્સર લીધું, તેની સાથે બ્લેન્ડર મફત હતું, તે મિક્સર લઈ લીધું. આમાંય આપણું મિક્સર જૂનું થઈ ગયું હતું. અને હું તો આમ એક ઠંડુ લખલખો આવ્યું ને, તે અકળાઈ ગયો. અને મનમાં એને એવો સંકલ્પ થઈ ગયો, તો પછી આમાંય હું જૂનો જ થઈ ગયો છું ને. અને બોલ્યો નહીં, મનમાં. ત્યાં શ્રીમતી બોલ્યા, આજે તો મજા આવી ગઈ. આ નવી ઇસ્ત્રી જોઈ લ્યો, જો આ મલયના ગળામાંથી આગળ શબ્દ ન નીકળી શક્યો. સાહેબ, હવે ઇસ્ત્રી માટે શું ખરીદ્યું હશે એ બિચારો ઊંડો ઉતરી ગયો.
એને ધ્રુજારી આવી ગઈ. ત્યાં તો શ્રીમતી બોલ્યા, અરે આ માઇક્રોવેવ ઓવન પણ સેલમાંથી જ લીધું. આમ લેવાની હતી તો ઇસ્ત્રી, જોકે માઇક્રોવેવ તો હતું લેવાની જરૂર નહોતી, પણ લેવાની હતી ઇસ્ત્રી. પણ આ ઓવનની સાથે ઇસ્ત્રી મફત મળતી હતી, તેથી મને થયું કે નકામા ઇસ્ત્રીના પૈસા ક્યાં ખર્ચવા, એટલે માઇક્રોવેવ લઈ લીધું. મફત મળે ને ઇસ્ત્રી. આજે આમાંય મારા નસીબમાં લાભ છે. એમ તો છાપામાં આવ્યું જ છે ને, મેં તો પૂરેપૂરો લાભ લઈ લીધો છાપાનો. આપણી જૂની ઇસ્ત્રી કેવી વજનદાર હતી, જો આ તો હળવી ફૂલ જેવી છે. હવે તમને ઇસ્ત્રી કરવામાં ફાવશે, મારા કપડાં હોય તમારા. આમ જો તમે આવી ભારેખમ ઇસ્ત્રીથી રોજ કપડાં પ્રેસ કરતા હતા, તે મારો જીવ તો તે દાડાનો બળતો હતો. હા, ખોટા ખર્ચા કરવાની મને ટેવ નહીં ને, મારો સ્વભાવ રહ્યો જરા કર્કશ્યો, એટલે રહી જતું હતું. અરે જુઓ જુઓ તો ખરા, ઇસ્ત્રી કેવી હળવી છે. શ્રીમતીએ આ રીતે પોતાના કર્કશિયા સ્વભાવ ઉપર જ્યારે લાંબુ લેક્ચર આપ્યું, બહુ પ્રકાશ પાડ્યો, તે ઓલો અંજાઈ ગયો. મલાઈને તો ઇસ્ત્રીને બદલે પોતાનું ખિસ્સું હળવું થઈ ગયું એવું લાગ્યું. ઇસ્ત્રી હળવી ફૂલ નહીં, ખિસ્સું હળવું થઈ ગયું. પણ હજુ શ્રીમતી કરકસરની વાત પૂરી કરતા નથી, આંકે જ રાખે છે. હા, લેક્ચર પૂરું ન થયું, એણે આગળ જવા દીધું. આ મસાજર જોયું? હું તો કે હવે એણે હદ કરી. આ મસાજર તમને ઘણી વાર પગ દુખતા હોય છે ને, બસ આ સ્વિચ દબાવો અને પગમાં સરસ મજાનું મસાજ થઈ જશે. નહીં, હવે ક્યારેક મારા પગ દુખશે ત્યારે તમને તકલીફ નહીં આપું. આ વખતનું સેલ એટલે કહેવું પડે હો. હા, વીઆઈપીની 2 બેગ લીધી, એમાં આ મસાજર મફત આવી ગયું. બોલો, શેન કરકસર ભરેલી ખરીદી મારી. ઓલાને તો હવે કપ હાથમાં જ પડી જાય, આમાં ચા પીવી કે કરવું શું એને. મલય આ બધી વાતોથી આઘાતથી કરુણા ભરી નજરે મસાજર સામે જોઈ રહ્યો. એના પગમાં જાણે દર્દ જાતે આવીને પહેરી ગયું હોય એવું એને લાગવા માંડ્યું. ત્યાં શ્રીમતી બોલ્યા, હું ને બાજુવાળા સ્વાતિબેન ખરીદી કરવા ગયા હતા. આખો દિવસ અમે બે રખડ્યા, ત્યારે આટલું માન મફત મળ્યું. પૈસા એમ મફત થોડા આવે, કંઈ ઉડાડી થોડા જ દેવાય. બોલો, થામું ને હું જોઈ રહ્યો, ક્યાં ને ક્યાં મૂકવા જવા. થોડું વધારે ફરવું પડ્યું, પણ શું થાય, કરકસર તો કરવી જ રહી ને. આટલા ટૂંકા પગારમાં ને આ મોંઘવારીમાં બધું જોઈ વિચારીને ખરીદી કરવી જોઈએ ને. અરે પછી ઘેર જમવા ભેગા ન થયા, તેથી બહાર હોટલમાં જ સારી ડીશ લઈને જમી લીધું મેન સ્વાતિબેને. કરકસર તો કરવી જ પડે ને, ત્યાં ખર્ચો કર્યો. આ તો આટલી વસ્તુ મફત મળતી હતી એટલે આ બધી રામાયણ કરી. પણ આજનો દિવસ સારો ગયો. અને જુઓ આ બોલો કે અરે હવે શું છે, એને હવે આ બધું સાંભળવાનો વેત જ ન રહ્યો. પતિદેવ તો હાવ છે ને કોવાઈ ગયેલા કેળા જેવો થઈ ગયો. તેની કરુણા સભર નજર મફત મળેલી વસ્તુઓને સજળ નેત્રે જોઈ રહી. સમજાઈ ગયું ને તમને? બિચારાના આહુડા આવી ગયા લેક્ચર સાંભળીને. કહેવાય છે કે અણધાર્યું તે આગળ થાય, એમ અચાનક કિસ્મતનું પાનું ફેરવાયું સાહેબ. આમ જીવતા અચાનક એક દિવસ એવો આવી ગયો કે આઈટીમાં મંદી આવતા કંપનીએ મલયને નોકરીમાંથી છૂટો કર્યો. આ થઈને ઊભું રહ્યો. હવે આવક બંધ થઈ ગઈ, એટલે આ એક પછી એક વસ્તુઓ વેચવી પડે. તેલ લેવું હોય ત્યારે શું કરવું? કારણ વગીરનું લાવેલા ને, હવે વેચવાનો વારો આવ્યો સાહેબ. ઘર અને ગાડીના હપ્તા ભરવામાં પણ હવે ઉછીના લેવાના દિવસો આવી ગયા. રિયાને અગાઉની જેમ હવે છૂટથી વાપરવા પૈસા નહીં મળવાથી પતિ પત્ની વચ્ચે રોજના ઝઘડા શરૂ થઈ ગયા. હે, શું થઈ ગયું? રોજના ઝઘડા થઈ ગયા. એક શ્રીમતીએ ઓફિસ જતા પતિને બારણા માઢા ઉભા રહીને કહ્યું, 2 રૂપિયા આપો. તે પતિ બોલ્યો,
કે તારે અક્કલ છે કે નહીં, નકરા પૈસા જ માગે. તો તમારી પાસે હોય એ મગાય. બીજું તમારી પાસે કઈ છે? કેવો મોટો ટોન્ટ માર્યો હે! આવી દશા છે. ઝઘડા શરૂ થઈ ગયા ભાઈ ઘરમાં, પરંતુ મલઈએ બહુ ધીરજ રાખી. દરેક મલય ધીરજ રાખે, બહુ ધીરજ રાખ્યો અને સૂઝબૂઝથી, ટેકનિકથી, કળાથી અને પ્રેમથી એણે પોતાની પત્નીને ધીરે ધીરે સાચી વાત સમજાવી. સાચી કરકસર કોને કહેવાય, કેમ કરીને જીવન જીવાય, એ બધી સમજણ પતિદેવને પછી ધીમે ધીમે આપવી પડી. અને પત્નીને પોતાના ખોટા ખર્ચા અને મોજ શોખ કરવાની ખોટી આદતથી સભાન કરવામાં આવી. પછી એને પચારીને પોતાની ભૂલ સમજાણી. હવે તે પણ સાચી રીતે કરકસર કરીને જીવન જીવશે એવું એણે પછી એના પતિને વચન આપ્યું. અને બધું બહુ સારું થયું. વાલા રવિ સભાર્થીઓ, દિવાળી આવે છે તો આપ સૌ પણ દિવાળીના સેલમાં જવાના હશો ને? મફતની મોહજાળમાં આ ડોશી જેટલી કરકસર ન કરતા, આને ઘણી વધારે કરી નાખી. कम उधार लेना और ज्यादा बचत करना, कम उधार लेना और ज्यादा बचत करना, ये दो अमीरी और रात को अच्छी नींद का मार्ग है. અમીર થવાના અને રાત્રે શાંતિથી હુવાના આ બે માર્ગ છે. ઉધાર ઓછું લેવું અને બચત જાદી કરવી, આ બે માર્ગ જ રૂપિયાવાળા થવાના અને શાંતિથી ઊંઘવાના છે સાહેબ. જ્યાદા ઉધાર લેના, ઉધાર મળતું હોય એટલે લઈ જ લેવાનું. ઉછીના કોઈક પૈસા દેતા હોય એટલે સીધા લઈ જ લેવાના. પછી દેવાના થાય તાર ભી પડશે. મળે છે એટલે પછી હવે હેઠો બે મળેના દીકરા, પછી દેવાના થાય તો ગોટો વળી જાય. માટે કોઈક પરાણે દેતા હોય તમે તાર લઈ જાય મારી પાસે પૈસા વાપર ને, તોય ન લેવાય. ના હો, વાપરને જ કાંઈ તું દાનમાં દેવાનો. 5 દી પછી આવીને ઊભો રહીશ, પૈસાની જરૂર છે, ઓલા લાવો. ક્યાંથી કાઢવા? ज्यादा उधार लेना और कम बचत करना बुरे वक्त और कंगाली की ओर जाने का मार्ग है. બહુ ઉધાર ઉછીનું લ્યો અને બચત ઓછી કરો તો એ ખરાબ સમય આણશે અને પાયમાલીની તરફ જવાનો તમને રસ્તો દેખાડશે. માટે સાવધાન, પૈસાની કરકસર કરતા શીખો. ઘણા હરિભક્તો, એના કુટુંબના મહિલા વર્ગ આ વાતને બિલકુલ સમજતા નથી અને બિનજરૂરી ખોટા ખર્ચાઓ કરતા હોય છે. અને એની સારા સત્સંગી ભાઈઓને જાણ પણ હોય છે, પણ એ કાંઈ કહી પણ નથી શકતા કે આ ખોટા ખર્ચા હું કામ આવા કરો છો. પૈસાની કરકસર કરતા શીખો. પોતાની ઉપર દેવું થઈ જાય એટલા બધા રૂપિયા ખર્ચવા નહીં. અને કદાચ આવક વધારે હોય, માનો કે દેવું નથી થાય એવું, તો પણ ખોટા ખર્ચા કરીને મોહ માયામાં એ રૂપિયો વેડફવો એના કરતા કલ્યાણના માર્ગે વાપરવો હારો. પોતાની ઉપર દેવું થઈ જાય એટલા બધા રૂપિયા ખર્ચવા નહીં અને ભાવિ પેઢી આળસુ થઈ જાય એટલા બધા રૂપિયા બચાવવા નહીં. વહેલાને પેઢીઓ સુધી ખાઈ તોય ખૂટે નહીં એટલું બધું દઈને જવાની જરૂર નથી. એને રળવા જેવા રવા દો. કરી ખાય, હવના નસીબ લઈને આવ્યા હોય. ભગવાને પેટ દીધું હોય તો ખાવાનું દેવાના જ હોય. બહુ ઉપાધિ પાછળ નાની કર્યા વગર આપણે સારી રીતે જીવવું અને આત્મકલ્યાણને અર્થે ધન વાપરવું વધુ ભગવાને દીધું હોય તો આમ બધાએ જીવવું. આ દિવાળી ઉપરની તમને તાજી શીખ છે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.